સગુણા બેન કાલે તો કેવો થાકી રહ્યા નહીં? ઓએ ભૂતળી બેન કાલ કુંવાસી જમાડે ત્યાંનું કેટલું કામ થયું, લે થાકી ગયા. આખો દી આલ્યો નહીં કામ ને ભૂતળાને કીધું તો વેલું આવવાનું તો વેલો તો આવી ગયો, પણ એમાં મીઠાઈ બગડા નીકળી, લે હું કર્યું? તેરે ભૂતળી બેન ઈ તો આપણા નસીબમાં નહીં હે ને એટલે એવું થયું. હા ઈ બધું તો ઠીક હો સગુણા, પણ આ કાળીનું એ રિઝલ્ટ આવવાનું તો કીધી આવવાનું હે? પરીક્ષા તો બહુ વાર થઈ ગઈ ને હજી રિઝલ્ટ ના આવ્યું, કીધી આવવાનું હે? ઈ તો પરીક્ષા દીધી હોય એને ખબર હોય. લે ભૂતળી બેન આપણને શું ખબર હોય? હારું લ્યો કાળી બેન તમે આવી ગયા, અમે તમને યાદ કરતા હતા અત્યારે. ઓએ ભૂતળી ભાભી પણ મારે તમારું જ કામ હતું. હે મારું કામ શું વળી તમને પડ્યું? શું મારું કામ હતું કયો? ભૂતળી ભાભી આજ માં રિઝલ્ટ આવવાનું હે ને મને રિઝલ્ટ ખોલતા નહીં આવડતું, તો તમે મને જરીક જોઈ દો ને, કેમ કે તમે ને હું એક યુનિવર્સિટીમાં ભણ્યા હોય ને અને સગુણા ભાભી તો બારે ભણ્યા, એટલે મેં કીધું કે લ્યો ભૂતળી ભાભીને પૂછું એને આવડતું જશે ને તો ઈ મને ખોલી દેશે. ના હું જોઈ દઈશ ને તો તારે કાળી બેન હું જોઈ દઉં, તો તારે મને તમારો સીટ નંબર દો એટલે હું હમણાં જોઈ દઉં. મારો સીટ નંબર ને G12322. પાકું આજ છે ને? ઓએ પાકું ભૂતળી ભાભી યાદ છે, મને ખબર હે મારો સીટ નંબર મને યાદ હે, એટલું તો યાદ રહે જ છે. એવું ભર્યો આ તમારું રિઝલ્ટ ખુલવા જ જાય છે રે. તમને શું લાગે કાળી બેન તમારું રિઝલ્ટ શું આવ્યું હશે? સગુણા ભાભી મહેનત કરી હતી એ પ્રમાણે પાસે થઈ જવી જોઈએ ને, હારા ટકા આવી જવા જોઈએ. બાઈ એ ભગવાન, હું તો કહું એ ભગવાન આવી જાય તો હારું. લોડિંગ થાય હેરું રિઝલ્ટ તો કાળી બેન, પણ હું તો કહું કે ભગવાનનું નારિયેલ માની લ્યો તો પાસ થઈ જાઓ. તે ભૂતળી ભાભી પાસ તો થઈ જ જાઈશ, પણ મને 90 ઉપર ટકા આવે ને એનું મેં નારિયેલ માન્યું છે. ભૂતળી બેન તમારું રિઝલ્ટ ખુલી ગયું હે? શું આવ્યું મને બતાવો, જલ્દી બતાવો. તમે ફેલ થયો હો ભૂતળી બેન 2 વિષયમાં. હે એ બાય ભૂતળી બેન મારે તો 90 ઉપર ટકા લઈ આવવાના હતા, મને એવું મમ્મીએ કીધું તું ને મારે તો બારે ભણવા જાવું તું ને હજી તો હું ફેલ થઈ. હું હોઉં જ નહીં ફેલ, તમે હમું જુઓ એકવાર, હું પાસ જ થઈ જ જાઉં, મને એટલું તો ખબર જ છે. મેં હમું જ જોયું હે કાળી બેન, તમે ફેલ થયો હો 2 વિષયમાં, પણ એમાં રોવાજનું ન હોય કઈ. મેં કીધું નતું તમને પાસ થઈ જાવ એ નારિયેલ માની લ્યો, પણ તમે આશા ઘણી રાખી 90% ની, તો વાહે એવું જ થાય ને. પણ એમાં રોવાની કઈ જરૂર નહીં, તમે રી એક્ઝામ આપી દેજો એટલે પાસ થઈ જાઓ. પણ કાળી બેન મમ્મી મને મારશે, મેં કીધું તું કે 90% થી ઉપર લઈ આવજે, હું તો ફેલ થઈ. હવે એ કાળી એમાં રોવાનું ન હોય, અમે તારો સાથ આપશું નહીં વઢ્યો અમે કીશું. મને ખબર હે સગુણા ભાભી નહીં મને મમ્મી કોઈનું ને મને મારશે, જોજો વેલણે થી કેવી મારે હે. કાળી બેન મેં તમને કેટલું કીધું તું રખડો નહીં ભણવામાં ધ્યાન દો, પણ તમારું તો ધ્યાન રખડવામાં જ હતું, પાણીપુરી ખાવામાં જ હતું. મને ખબર હે ભાભી તમે મને કીધું તું, પણ હું વાહે સમજી તો ગઈ તી, વાહે તમે કીધું ને જ્યારથી મને સમજણ આવી ત્યારથી તો વાહે ભણવા જ મંડી ગઈ તી, તોય ફેલ કેમ થઈ હું? તો હવે એમાં રોવાનું ન હોય, ચૂપ થઈ જાવ. અમે મમ્મીને કેસો નહીં વઢ્યો નહીં, વેલણેથી મારે એક ખાલી સપાટ મારશે હો. મને તો બહુ રોવાનું આવે હેરું ભૂતળી ભાભી, મને તો બહુ બીક લાગે હેરી, મને ખબર હે મને બહુ વઢશે. હવે હું શું કરું? એ કાળી બેન એમાં બહુ બીયાવ નહીં, એમાં કઈ ન હોય. તો તારે હું એકવાર ફેલ થઈ હતી એમાં શું હોય? તેરે જેઠાલાલમાં તો ખબર હે ને, જેઠો 5 વાર નપાસ થયો તો એ નતો રોતો, તું તો એકવાર થી તો રૂએ હેરી, એ 2 જ વિષયમાં, એમાં શું રોવાનું? તેરે નપાસ થઈ તો એમાં વાત રહી મારવાની, તો એમાં તો ચંપક ચાચા એ વડી માર્યો તો જેઠાને, તો એમાં શું બિયાવાનું હોય? એને માર ખાઈ દીધી તું, 2 સપાટ ખાઈ લેજે, અમે વેલણ નહીં મારવા દઈ હો. હવે ચૂપ થઈ જા, રોજ નહીં નકતાય, મમ્મીને ખબર પડી જાહે ને તો અત્યારે મારશે ને વાહે તને ખાવાય નહીં દે. એના કરતા અત્યારે ચૂપ થઈ જા, ખાવાનું બાવાનું ખાઈ લઈને વાહે નીરતે તને મજા આવે ને ત્યારે કહેજે, અમે નહીં કહી દઈએ. હા ઈ બધું તો ઠીક, હું માર ખાઈ લઈશ કા ભાભી, પણ હે ને હમણાં અમે બેનપડીઓ ફરવા જવાની હોય ને, તો હું ફેલ થઈ હું ઈ હા ભરશે ને તો મને ફરવાય નહીં જવા દે ને, તો તમે મોરથી કહેજો જ નહીં, હું ફરી આવીશ ને પછી કહીશ. એ આ નહીં કહી દો કાળી બેન, હવે રોવાની જાઓ. આજનો દી અમારે તમારા પાસે કામ નહીં કરાવો બસ. તે સગુણા જો તો કાળી તો ઈ તો ફેલ થઈ હે ને, હજી તો રખડવા જાઉં હે, લે હજી તો ટ્રીપ ઉપર જાઉં બચારીને. માણા એમ કે રી એક્ઝામ ની તૈયારી કરું, ના તો હજી ફરવા જાઉં હે. એ બાઈ ભૂતળી ભાભી એને પડી નહીં એની પરીક્ષાની, તો આપણે કોણ ચિંતા કરે? એને જેમ કરવું એમ કરવા દે ને, આપણે શું?
તેરે આપણે શું ઈ જાણે ને એનું કામ જાણે કા. આ તો આપણે ખાલી શું ઈ આપણે એમ થાય કે એને કઈ બચારીને સલાહ આપીએ એટલે દઈ કા. ના ના ભૂતળી ભાભી તો એમ જ હોય ને.